દિવ્ય સરના વિદ્યાર્થીઓ મજામાં છો ને? ભવિષ્યના ડોક્ટર્સ અને એન્જિનિયર, રાઈટ? તો વાલા મારા, આપણે જે ફિઝિક્સ શીખી રહ્યા છીએ, ફિઝિક્સનો તમે આનંદ લેતા રહેજો એવું કહું છું. કારણ કે સબ્જેક્ટ બહુ જ સરસ, શીખવાનો આનંદ એનથી વધારે, અને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે સરસ માર્ક્સ મળે તો એનથી વધારે સરસ લાગે. અત્યારે થોડો ઘણો તમને કંટાળો આવે છે. એ કંટાળો ન આવે એના માટે શું કરવું જોઈએ? તો તમારે સૌથી પહેલા તમે જે કામ કરો છો એ કામ તમને ગમતું હોય એવી રીતના કરવું પડે. માનસિક ભારરૂપ કારણ છે એનું, પણ એવી રીતના કામ ના કરો. માનસિક ભાર લાગે એવી રીતના નહીં. મને કરવું છે, મારા માટે છે અને હું જ કરીશ. પેરેન્ટ્સ કે અને વાંચવા બેસો, યોગ્ય નથી. તમારી જાતે કામ કરો. 24 કલાકના 12 કલાક 15 કલાક તમે આની અંદર ઘૂસ્યા રહો. બહુ જ મજા આવશે તમને. હું પણ જાણું છું કે પરિસ્થિતિ પ્રમાણે તમારે કામ કરવું થોડું મુશ્કેલી વાળું છે, પણ દોસ્તો, પરિસ્થિતિ પ્રમાણે મુશ્કેલી હોય ને છતાં પણ જીતે ને એનો આનંદ બહુ અલગ હોય છે. ઘણા બધા મૂવીમાં, ઘણી બધી સિરિયલ્સમાં, ઘણી બધી વાસ્તવિક લાઈફમાં ઉદાહરણો સાથે તમારી પાસે બધું બહુ છે, રાઈટ? હું ઈચ્છું છું કે તમે પણ એમાંના એક બનો. તમને ખુદને એન્જિનિયર થવું છે, આઈઆઈટીયન થવું છે, નીટ ક્લિયર કરી અને સારા ડોક્ટર થવું છે, તો આજે તમારી પોતાની જાતને એ જગ્યા ઉપર મહેસૂસ કરો. જો તમે પોતાની જાતને એ જગ્યા ઉપર મહેસૂસ કરશો કે હું આજે આ ચેરમાં બેઠો છું, એ આ એન્જિનિયર, એ આ ડોક્ટર છું, એનો આમ રુતબો, એનો આમ ચામ અલગ હશે. એ તમને મહેનત કરવાનું અંદરથી ઇન્સ્પિરેશન આપશે. આવા ઘણા બધા પરિબળ છે કે જે તમને અંદરથી ઇન્સ્પાયર્ડ કરે. સમજાવતો રહીશ. પણ જો કામ નથી તો એનું વળતર પણ નથી. કામ નથી તો એનું વળતર નથી, અને વળતર નથી તો વાલાઓ રિઝલ્ટ પણ નથી. એવી કોઈ એક્ઝામ નથી કે જેમાં વગર કામ કરે તમને સારું પરિણામ આપી દે. જો તમે જીતવા માંગો છો તો અથાગ પરિશ્રમ એ જ એનો વિકલ્પ છે. બાકી જો બેસી રહેશો તો રિઝલ્ટ પણ બેસી રહેવા જેવું જ આવશે. પછી લોકોની ઈર્ષા થશે તમને કે યાર આગળ નીકળી ગયો, હું પાછળ રહી ગયો. ઈર્ષા પછી કરવી એના કરતા મહેનત રાઈટ ના હમણાંથી કરો તો મજા આવશે. બીજા નથી વાંચતા એનો પ્રશ્ન છે, બીજા નથી લેક્ચર જોતા એનો પ્રશ્ન છે. તમે શું કરવા માંગો છો તમારે વિચારવાનું છે. તો વાલા મારા દિવ્ય સરના બાળકો અને ફિઝિક્સ જોરદાર શીખી રહ્યા છે એવા મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે આગળ વધીશું. ચેપ્ટર નંબર 5, સ્વાધ્યાયનો દાખલા નંબર 5.23. સમજાવો શા માટે. કેટલાક પ્રશ્નો છે, સમજાવવાના છે. ખાલી અવકાશમાં, ખાલી અવકાશ એટલે મુક્ત અવકાશ છે, ઉપર દેખાય તે ઘોડો ગાડીને ખેંચી અને દોડી શકતો નથી. હવે તમારા મગજમાં 4-5 પ્રકારના અલગ અલગ પ્રશ્નો થાય. સર, ઘોડાને લટકાઈ દેવાનું, ઘોડા ગાડીને લટકાઈ દે, લટકાવવાની તો ઉપર ક્યાં ટીંગાવાનું. તમારે એ બધું નથી વિચારવાનું. તમારે આ ચેપ્ટરના સંદર્ભમાં વિચારવાનું આવે તો શું થાય? તો ઘોડો આગળ ચાલે છે તે વખતે એનો પગ જે પૃથ્વીની સપાટી છે, જે રોડ છે, જે જમીન છે, એને ધક્કો લગાવે તો તે આગળ ચાલે છે. ઘર્ષણને કારણે આગળ ચાલી શકે છે. તો તમારે જવાબમાં આવી વાત લખવાની છે કે જ્યારે ઘોડો જમીન પર ચાલે છે ત્યારે તેના પગ વડે જમીનને ઠેસ લગાડે છે, ધક્કો મારે છે, કોઈ ખૂણેથી ધક્કો મારે છે. કારણ કે પગ આમ સીધો પણ સહેજ પછી ચાલે ત્યારે આમ વાંકો થાય. આપણા પગ પણ તમે ચાલો છો ત્યારે સહેજ વાંકા થાય છે. તો એવી કોઈ પરિસ્થિતિ મુક્ત અવકાશમાં પોસિબલ નથી. માટે ઘોડો અને એની ઘોડાગાડી એ મુક્ત અવકાશમાં ગતિ કરી શકતા નથી. એટલે આવું સમજાય એવું રીઝન તમારે લખવાનું રહેશે. કરેક્ટ? પહેલી વાત હતી સમજાવી. બીજો પ્રશ્ન શું છે આગળ સમજાવું. ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે ત્યારે મુસાફરો તેમની બેઠકથી આગળ તરફ ફેંકાય છે, ધકેલાય છે. આગળ સમજાયું હતું કે ગતિ કરતી બસ, એમાં પણ જો પ્રવેગી ગતિ થાય તો તે અઝડત્વીય નિર્દેશ ફ્રેમ
નું ઉદાહરણ છે. હવે જો એનો વેગ અચળ હોય તો એનો પ્રવેગ શૂન્ય હશે, કઈ વાંધો નથી. પણ દરેક વસ્તુ, દરેક વ્યક્તિ અંદર જે બેઠો છે એ દરેક વસ્તુ, દરેક વ્યક્તિને પોતાનું દળ છે અને આ દળ એને જ નામ આપવામાં આવે છે એનું જડત્વ. દરેક વ્યક્તિ, દરેક વસ્તુ એ જ એનું જડત્વ છે. આ જડત્વને કારણે એમાંનો દરેક પદાર્થ એટલે કે દરેક વ્યક્તિ પોતાની સીટ પર જ્યાં બેઠો છે ત્યાં ઊભો હોય તો ઊભેલી સ્થિતિમાં રહેવાનું વર્તન ધરાવે છે. હવે જો એ જ પરિસ્થિતિમાં રહેવાનું વર્તન ધરાવતો હોય તો શું થાય? શું થાય તો કે પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે અને બહારથી લાગુ પડેલા બળનો એ વિરોધ કરે. કોનો ગુણધર્મ થયો? જડત્વનો. કારણ કે આગળ સમજાવ્યું આ ચેપ્ટરમાં કે જડત્વ એટલે શું? તો કે લાગુ પાડેલ બળનો વિરોધ કરવાનો ગુણધર્મ, લાગુ પાડેલા બળને કારણે જે ફેરફાર થાય એનો વિરોધ કરવાનો ગુણધર્મ એની અંદર છે. માટે બ્રેક લગાડીએ એટલે એ પોતે ગતિમાન સ્થિતિમાં હોવાનું ચાલુ રાખવાનો પ્રયત્ન કરે છે, માટે એ આગળ તરફ ધકેલાય છે. કરેક્ટ? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, નંબર સી. ત્રીજામાં શું છે જોઈએ. ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતા ખેંચવું સહેલું છે. તમે જોયું હશે મોટા મોટા ગાર્ડન જ્યાં છે ત્યાં આગળ મશીન એ મોટર, ઇલેક્ટ્રિક મોટર વાળું પણ હોય છે, જોયું છે. એમાં તમારે ખાલી ધક્કો જ મારવાનો છે, રાઈટ? પણ ઇલેક્ટ્રિક મોટર નથી એટલે એને ચાલવા માટે, ખેંચવા માટે અને કાપવા માટે બધા બળ આપણે લગાડવાના. તો એ બે રીતે કોઈ પણ વસ્તુ છે એને આમ ધકેલી શકાય અથવા તો ખેંચી શકાય. હવે આ બંનેને ફિઝિક્સના કારણસર આપણે સમજાવવાનું છે. ફિઝિક્સના કારણસર સમજાવવાનું છે. અને તમે પણ આવા વાસ્તવિક ઉદાહરણ જે ફિઝિક્સની દેન છે એ જો તમને ખબર પડી ગઈ, તમારા દિવ્ય સરે સમજાયું, તમને સમજાઈ ગયું, તો તમે ઘરના એકાદ સભ્યને પકડી લઈને બેસાડો. એને જો એકવાર સમજાઈ દેશો તો તમે લાઈફ લોંગ આ અંદર મગજની અંદર સેટ થઈ જશે. કરેક્ટ? ઓકે મારા વાલા બચ્ચાઓ, જો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. ધારો કે આપણી પાસે આ એનું એક વ્હીલ છે, રાઈટ? હવે આ વ્હીલના કેન્દ્ર પર ઉગમ બિંદુ લઈ લઉં છું. હવે મારે એની ઉપર બળ લગાડવાનું થાય. હું તમને છેલ્લે પ્રશ્ન પૂછીશ કે શું કરવું જોઈએ. પહેલા હું બળ ખેંચવાનું લગાડું છું. મારે આ દિશામાં ગતિ કરાવી છે તો હું ખેંચવાનું બળ લગાડું. હું અહીંથી આમ પણ લગાડી શકું, અહીંથી કોઈક એંગલ પર પણ લગાડી શકું, અહીંથી આમ પણ લગાડી શકું. મશીન તો ગ્રાઉન્ડ ફ્લોર પર છે, આપણે બેસીને થોડા ખેંચવાના છે. એટલે આપણે લગાડેલું બળ આવા કોઈ ખૂણેથી લાગે છે. આ બળને મેં નામ આપી દીધું F. આની સાથેનો ખૂણો થીટા છે. આ બળનો આ ખૂણા તરફનો ઘટક હોય એને મારાથી કહી શકાય F cos થીટા. આ ખૂણાની સામેની બાજુ એટલે મારે અહીંયાથી કહેવું જોઈએ જેને F sin થીટા. સમજાઈ ગઈ આખી વાત? ઓકે. હવે આ પૈડાનું એટલે કે મશીનનું પોતાનું વજન બળ mg આ દિશામાં છે, જ્યાં m બરાબર મશીનનું દળ છે. હવે તમે જુઓ કે આ F નો F sin થીટા ઘટક ઉપર છે અને mg ઘટક નીચે છે. તો અહીંયા હું લખી શકું ખેંચવાની સ્થિતિ માટે વજન બળ અથવા તો પરિણામી વજન બળ બરાબર F ઓકે mg માઇનસ F sin થીટા. વાલા mg વધારે છે, F sin થીટા ઓછો છે ને તો આખું મશીન ઊંચે જતું રહે. તો mg માંથી આટલો ઘટક ઓછો થઈ ગયો. સમજાઈ ગયું? અને મશીન F cos થીટા બળથી ગતિ કરે છે. હવે જે બીજી સ્થિતિ બતાવું છું, આ કઈ સ્થિતિ હતી? ખેંચવાની. બરાબર. હવે આપણને બીજું શું પૂછ્યું છે કે ધકેલવા કરતા ખેંચવું સહેલું છે. આપણે કારણ સાથે સમજાવવાનું છે. હવે ધકેલવું એનો મતલબ શું થાય? રાઈટ? ધકેલવું એનો મતલબ શું થાય? સમજો તમે? તો
તો ધકેલવા માટે તમારે આમ બળ લગાડવું પડે, રાઈટ? અહીંથી આમ બળ લગાડવું પડે, કોઈ પણ દિશા. આમે આમ દિશાની ગતિ લીધી છે અને આમ દિશાની ગતિ બતાવો. તો આને x, આને y, આને -x અને આને -y આવું. બરાબર? તો હવે હું શું સમજાવું તમને? તો આની જો વાત કરું તો હવે ધકેલવાનું બળ એટલે આ દિશામાં લાગશે, ધકેલવાનું બળ આ દિશામાં લાગશે. ઓકે, આ બળનો પૃચ્છ થયું ના શીર્ષ થયું, તો મારે એને દર્શાવવું પડશે અહીંયાથી, રાઈટ? તો હવે મારા માટે આ બળ થઈ ગયું F. બળ અહીંયાથી અહીંયાનું આખું છે, પણ આ બળ લાગતું હતું ઉગમ બિંદુ પર એટલે આમ બતાવી દીધું, પણ આ બળ લાગે છે આમ એટલે ઉગમ બિંદુથી મારે આ તરફ બતાવવું. ભલા મારો આ ખૂણો અહીંયાનો છે θ, તો એ પણ θ, તો આ ખૂણો પણ θ થાય. આવા ખૂણાની જોડ સમાન છે એવું તમને આવડે છે. ઓકે, આનો આ તરફનો ઘટક એટલે હું લખીશ આ ઘટક, જેને કહીશ f cos θ. આનો ખૂણાનો સામેનો ઘટક જે અહીંયા આવશે, જેને હું કહીશ f sin θ. વલાવ બીજું એનું વજન બળ mg તો છે જ, રાઈટ? તો હવે હું શું લખું? તો અહીંયા લખીએ ધકેલવાની સ્થિતિમાં પરિણામી વજન બળ બરાબર આની સાથે આવશે, જેને કહીશ mg પ્લસ f sin θ. જો અહીંયા ઘટતું તું વજન બળ, જ્યારે અહીંયા વજન બળ વધી ગયું છે, મશીન f cos θ બળ થી ગતિ કરે છે. હવે તમે જ મને કારણ જણાવો, પછી નીચે લખી નાખો. સમજાય છે શું કહેવા માંગુ છે? અહીંયા વજન બળ વધી ગયું, અહીંયા વજન બળ ઘટ્યું. શું કરવું જોઈએ મને કહેશો તમે? તમે એ જગ્યા ઉપર હોય તો f sin θ ની mg ની કિંમત 100 છે એવું માની લો. f sin θ ની કિંમત તમને 20 મળે છે, 25 મળે છે, હું તો કહું છું 30 મળે છે. તો શું થાય? તો કે 100 ઓછા 30. 100 ઓછા 30 કેટલા થયા? 70. અહીંયા 100 વત્તા 30 કેટલા થયા? 130. કહેવાનો મતલબ અહીંયા બળ વધી ગયું, અહીંયા બળ ઘટી ગયું, માટે મશીનને ખેંચવું સહેલું છે. કોના કરતા? તો અહીંયા આવશે ધકેલવાની સ્થિતિ, રાઈટ? અહીંયા ખેંચવાની સ્થિતિ. બોલો, ક્લિયર થઈ ગયું? એકદમ સમજાઈ ગઈ ને મારી વાત? વેરી ગુડ, રાઈટ? બહુ સહેલું છે. નીચે કારણ લખી નખાય ને આ બે પરથી. ફિનિશ. ઓકે બચ્ચો, ડી ચોથો પાર્ટ બાકી રહ્યો હો હજી. આ તો તમે બહુ જ સારી રીતે અમારો બોયઝ પાર્ટી જાણે છે. બોયઝ બધાને ખબર છે આનું કારણ. ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેના હાથ પાછળ તરફ ખેંચે છે. જોયું છે? ખાસ કરીને વિકેટ કીપરમાં તમને આવું જોવા મળશે કે અહીંયાથી દડો આવે ને તો આમ સીધો ઉભો રહીને આમ નહીં પકડી લે, અહીંયા સેજ ક્રોસ થશે અને અહીંથી આમ આવી રીતના. બાઉન્ડ્રી પર ઉભેલો ખેલાડી કેચ કરશે તો પણ આમ કરશે, અને કેટલીક વાર આમ કેચ કરવા જાય તો જોયું છે ને શું થાય છે? દડો અથડાય, બહાર નીકળી જાય. એ કારણ નોય ભાઈ કે દડો અહીંયા અથડાઈને બહાર નીકળી જાય, એ કારણ નોય. કારણ આવું છે કે દડો હાથમાં આવ્યા પછીની સ્થિતિમાં એનું વેગમાન ઘટવું જરૂરી છે, અને વેગમાન ના ઘટે તો શું થાય? તો કે હાથમાં અહીંયાથી નુકસાન થાય, વાગે. કારણ કે ક્રિકેટનો દડો આપણે પેલા પ્લાસ્ટિકિયા બોલ નહીં ભાઈ મિત્રો, સીઝન દડો જોયો છે ને? એકવાર વાગે ને પછી નવા ખેલાડી બેસી જાય બાજુમાં. એના માટે ટ્રેનિંગ લેવી પડે બરાબર, રાઈટ? ઓકે, તો મિત્રો શું થાય આની અંદર? તો કે વેગમાન અહીંયાથી આટલા સમય સુધીમાં ઘટી ગયું એટલે હાથને નુકસાન ઓછું થાય, વેગમાન ઘટવાનો સમય મળે અને એના કારણે બળનો આઘાત ઓછો થઈ જાય, સંપર્ક સમય વધી જાય છે. F into ડેલ્ટા ટી એટલે ડેલ્ટા પી ઝડપથી ઘટવાને બદલે ધીરે 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 ઘટે એટલે બળનો આઘાત હાથને ઓછો લગાય છે. ઓકે ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, વધારાનું સ્વાધ્યાય છે. જુઓ, નોર્મલી કોઈ કરાવતું નથી, પણ તમારા દિવ્ય સર એક એક દાખલો તમને ગણાઈ રહ્યા છે ને? સરસ, સારી વાત છે તમારા માટે. 5.24 નંબર, પેજ નંબર 111. આકૃતિ 5.17 જે અહીંયા આપણે દોરી દીધી છે. m બરાબર 0.4 kg દળ, m is equal to 0.0 છે ભાઈ હો,
0.04 kg દળ 40 ગ્રામ થયું. એક પદાર્થનો સ્થાન સમયનો આલેખ દર્શાવેલ છે. આ ગતિ માટે યોગ્ય ભૌતિક સંદર્ભ જણાવો. પદાર્થને પ્રાપ્ત થતા બે ક્રમિક આઘાત વચ્ચેનો સમય કેટલો છે? દરેક આઘાતનું મૂલ્ય કેટલું છે? કરેક્ટ. હવે જો સમય અહીંયાથી અહીંયા ને પછી અહીંયા ને પાછી સેમ પરિસ્થિતિ, તો આ કેવી ગતિ થઈ ખબર તમને? શરૂઆતમાં પદાર્થ 0 સ્થાને છે, પછી તમે એને અથડાવો છો એટલે અહીંથી જાય છે નીચે, પછી પાછો ઉપર, પછી પાછો નીચે, પછી પાછો ઉપર, પછી પાછો નીચે, આવી રીતની કઈક ગતિ થાય છે. પણ શરૂઆત થઈ છે શૂન્ય અંતરથી, એટલે નીચેથી ઉપર, પાછો નીચે, પાછો ઉપર, પાછો નીચે, પાછો ઉપર, આવી ગતિ આની સાથે થઈ રહી છે. એનો મતલબ કે એક વખતે, બીજી વખતે, ત્રીજી વખતે, ચોથી વખતે, એવું અહીંયા પણ 1 2 3 આવા 3-4 ભાગમાં એની ગતિ તમે સમજી શકો છો. કરેક્ટ. જો તમે અહીંયા ઉપર હાથમાં પદાર્થને લીધો છે એનું સ્થાન 0 કહો છો, તો એ નીચે જઈને અથડાયો તો એનું સ્થાન થઈ ગયું. ત્યાંથી પાછો ઉપર આવ્યો એટલે પાછું એ 0 થઈ ગયું, પાછો ઉપર આવ્યો એટલે પાછો 0 થઈ ગયો. એટલે આવી ગતિમાં તમારે આ સ્થાનને 0 કહેવું પડે, નીચેનાને પ્લસ. પણ ધન અંતર લેવાનું છે આપણે, એટલા માટે 2 ધન છે. કરેક્ટ. હવે આ પરિસ્થિતિમાં સંઘાતનો સમય કેટલો થઈ શકશે? તો અહીંયાથી પદાર્થ છોડ્યો, નીચે જઈને અથડાયો, બરાબર કેટલા સમય પછી? 2 સેકન્ડ પછી પાછો ક્યાં આવશે? ઉપર. રાઈટ. તો આ સમયે આપણે શોધવાનું છે કે બે ક્રમિક સંઘાતની સાથે બળનો આઘાત કેટલો છે તે. રાઈટ. તો આ લાઈનને હું નામ આપી દઉં છું OA અને આને નામ આપી દઉં છું B વાળા. કરેક્ટ. હવે શું શોધવું પડશે મને બળનો આઘાત શોધવા માટે? તો અહીંયા બળનો આઘાત તમને બહુ જ ક્લિયર ખબર છે. બળનો આઘાત બહુ જ ક્લિયર ખબર છે કે બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. કરેક્ટ. અને આ વેગમાનનો ફેરફાર એટલે મારે લખવું પડે P2 P1, અને એનો મતલબ થાય કે mv2 mv1. કરેક્ટ. એનો મતલબ કે મારી પાસે m અહીંયા આવશે ને v2 v1. સમજાઈ ગઈ વાત? કોઈ તકલીફ સમજવામાં નહીં ને વાલા બચ્ચાઓ? ઓકે. તો હવે મારી પાસે આ જે પરિસ્થિતિ અહીંયા મળી છે એમાંથી મારે v2 અને v1 શોધવાના, પ્રારંભિક અને અંતિમ. સમજીએ. અહીંયા લખું કે પ્રારંભિક વેગ બરાબર OA નો ઢાળ, આનો ઢાળ. હવે x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ ઝડપ અથવા તો વેગ આપે છે એવું આપણે જાણીએ છીએ. અહીંયા લખવું હોય તો લખાય x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ શું કરે? આલેખનો ઢાળ એ ઝડપ આપશે. કરેક્ટ. ઓકે. તો ઢાળ બરાબર અહીંયા હું શું લખી શકું? તો અહીંયા c નામ આપી દઉં. રાઈટ. AB અને આને c. તો ઢાળ બરાબર હું લખી શકું OA ના છેદમાં, તમારે અહીંથી લાઈન ડ્રો કરી દે અહીંયા. રાઈટ. OA નહીં આવે, હા, AC ના છેદમાં OC. આવું કેમ? તો કે y ઘટક ના છેદમાં x ઘટક. આ લાઈનનો ઢાળ એટલે આ y ઘટક થઈ ગયો ના x ઘટક. હવે મારે AC શોધવાના છે. તો AC માં અંતિમ સ્થાન 2 છે, તો અહીંયા મારે 2 ઓછા 0. OC માં અંતિમ 2 છે ને અહીંયા 0 છે, તો 2 ઓછા 0 બરાબર 2 ના છેદમાં 2 બરાબર 1. એકમ છે સેન્ટીમીટર. હાજી, સેન્ટીમીટર પર સેકન્ડ બરાબર 10⁻² મીટર પર સેકન્ડ. સમજાયું ને આખું? ઓકે. એના જેવું જ હવે હું લખીશ અંતિમ વેગ. અંતિમ વેગ એટલે AB નો ઢાળ, AB નો ઢાળ બરાબર સેમ વસ્તુ AC ના છેદમાં BC અથવા CB ઇઝ ઇક્વલ ટુ આ AC નો મતલબ શું?
તો કે બી અંતિમ છે. ધ્યાન રાખજો ને, અંતિમ માટે x ની કિંમત 0 છે. તો બરાબર સમજો, અહીંયા ભૂલ ના થવી જોઈએ. 0 ઓછા 2 થશે અને અહીંયા 4 ઓછા 2 થશે. બરાબર -2 ના છેદમાં 2 બરાબર -1 સેન્ટીમીટર પર સેકન્ડ. બરાબર આ અંતિમ વેગને v2 કહી દઈએ, પ્રારંભિક વેગને v1 કહીએ. 10⁻² મીટર પર સેકન્ડ. રાઈટ, v2 બરાબર 10⁻² મીટર પર સેકન્ડ. પણ વાલા બચ્ચાઓ માઈનસ થશે. બરાબર છે. આ ફરીથી સમજાવું છું, તમારા ચહેરા પર થોડું આટલો ભાગ બહાર કાઢી લઉં છું. આ લાઈન મેં બહાર કાઢી લીધી અને નામ આપી દીધું a, નાને નામ આપી દીધું b. મારે આનો ઢાળ શોધવાનો છે. હવે મારી પાસે ઢાળની સાથે સાથે આવી કંઈક આલેખની જે વાત છે હું તમને કહું. આ લાઈનને અહીંયા ડ્રો કરું એક્ઝેક્ટલી આની નીચે. બરાબર, તો હવે આ જે છે 4 છે જોઈ લો, અને આ જે છે મારી પાસે 2 છે, અહીંયા 2 છે. તો પદાર્થ અહીંયાથી શરૂ કરે છે ગતિ અને બી પાસે અંત આવે છે. તો આવી પરિસ્થિતિમાં અંતિમ બિંદુ બી છે એટલે આનું સ્થાન 0 થયું, એટલા માટે મેં 0 લખ્યું. માઈનસ પ્રારંભિક સ્થાન એટલે 2 થયું એટલે 2 લખ્યું. અંતિમ સમય 4 છે ને પ્રારંભિક સમય 2 છે એટલે 4 ઓછા 2 કરે. આવું સમજવું પડે. આની અંદર અંતિમ સ્થિતિ એ છે ને પ્રારંભિક સ્થિતિ 0 છે. તો અંતિમનો x યામ 2 છે અને 0 છે. અહીંયા સમયનો અંતિમ યામ 2 છે ને આ 0 છે. થઈ ગયું. બસ આવું સમજાઈ ગયા પછી તમારા માટે સરળ થઈ જાય છે. બસ તો વાલાઓ, કિંમત જ મૂકવાની રહેશે મારી. આ બે શોધેલી કિંમતને આની અંદર મૂકી દઈએ તો વેગમાનનો ફેરફાર, બળનો આઘાત બરાબર m. m ની કિંમત 0.04 ઇન્ટુ v2. તો v2 ની કિંમત -10 ઇન્ટુ 10⁻² માઈનસ 10 ઇન્ટુ 10⁻². બંને માઈનસ છે. જો હજુ ફિઝિક્સ તમારું પતી ગયેલું છે, અહીંયા આગળ તમને ગણિતની આવશ્યકતા છે. 0.04 10⁻² મેં કોમન લઈ લીધા. રાઈટ, આની અંદર આવ્યું -1 અને -1. આવું કોઈ નહીં સમજાવે મારા વાલા બચ્ચાઓ તમને. રાઈટ, 0.04 ઇન્ટુ 10⁻² ઇન્ટુ -2. આનો 2 વડે ગુણાકાર કરો તો જવાબ થઈ જશે -0.08 10⁻² is equal to -8 into 10⁻⁻4 ન્યૂટન સેકન્ડ. ન્યૂટન સેકન્ડ ના લખવું હોય તો કેજી મીટર સેકન્ડ માઈનસ. ઓકે, બસ આ તમારો બળના આઘાતનો આન્સર થયો. કરેક્ટ. ના ખબર પડે ઢાળ શોધવામાં કે ક્યાંય બી ફરીથી ચેક કરી લેજો. ઇઝન્ટ ઇટ ક્લિયર ને? વધારાનું સ્વાધ્યાય સ્ટાર્ટ થયું મિત્રો આપણું. એની અંદરનો બીજો દાખલો 5.25 આકૃતિ સાથે આપણે દોરીશું. માણસ દોરવો જરૂર નથી આપણે, હે ને? એટલે માણસ નથી બતાવ્યો અહીંયા આગળ. એવું ધારી લેવાનું કોઈક વ્યક્તિ અહીંયા ઊભો છે. વેરી ગુડ. આકૃતિ 5.18 એક સમક્ષિતિજ કન્વેયર બેલ્ટ ધરાવતા જે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થાય છે. આવું જોયું છે ક્યાંય? આવો કન્વેયર બેલ્ટ જોયો છે મિત્રો? એરપોર્ટ પર હોય છે. હવે તો ઘણા બધા રેલવે સ્ટેશન પર પણ પોસિબલ છે કે બેલ્ટ પર તમારે ખાલી ઊભા રહેવાનું, બેલ્ટ ગતિ કરે. જેવું પેલું લેડર્સ આવે છે ઓટોમેટિક પગથિયા. રાઈટ, ઓકે. તો એવી લેડર્સ ઓટોમેટિક છે, એવું આ પણ કન્વેયર બેલ્ટ. બહુ દોડવું ના પડે, બહુ ચાલવું ના પડે, ઊભા રહેવાનું, ગતિ કરે. ફાઇન. પ્રવેગિત થાય છે. તેના પર બેલ્ટની સાપેક્ષે ઊભેલો એક સ્થિર માણસ દર્શાવેલો છે. દર્શાવેલો છે અહીંયા પણ, અહીંયા પણ જોઈ લેજો ભાઈ. ઓકે, માણસ પર ચોખ્ખું બળ કેટલું હશે? હવે ચોખ્ખું બળ કેટલું હશે એટલે પરિણામી બળ શોધવાનું છે. પરિણામી બળ F is equal to ma. That's it. તો અહીંયા લખી શકાય કે જો બેલ્ટનો પ્રવેગ a બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો તેના પર સ્થિર ઉભેલ વ્યક્તિ માટે પણ પ્રવેગ સમાન જ હોય. હવે જો વ્યક્તિનો પણ પ્રવેગ સમાન જ હોય તો માટે
અહીંયા લખી શકાય. માટે પ્રશ્નમાં પૂછ્યું છે તે પ્રમાણે ચોખ્ખું બળ તો અહીંયા લખી શકાય માણસ પર ચોખ્ખું બળ F is equal to ma. હવે m એટલે દળ. જોઈએ આગળ આપ્યું છે કે નથી આપ્યું, ને તો નહીં ગણતરી કરવાની, કિંમત મૂકીને છોડી દેવાનું. ઓકે, પરિણામી બળ કેટલું હશે? જો માણસના બૂટ અને બેલ્ટ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક, જો બીજી કંઈક માહિતી આવી પાછી, મ્યુ s એટલે સ્થિત નથી ભાઈ હો, આ s છે ને એ સ્થિતનો ન હોય, કારણ કે સ્થિત તો ગુજરાતી શબ્દ છે. આ s એ સ્ટેટિક નો છે. મ્યુ s સ્ટેટિક કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન, એના માટેનો s છે બચ્ચા પાર્ટી. હોય તો બેલ્ટ ના કેટલા પ્રવેગ સુધી માણસ બેલ્ટની સાપેક્ષે સ્થિર ઉભો રહી શકશે? ઘણીવાર તમે જોયું છે બહુ જ ફાસ્ટ બેલ્ટ ચાલતો હોય તો આપણાથી ઊભા ના રહેવાય, આમ ગબડી જવાય, ઇઝન્ટ ઇટ? નીચેથી બેલ્ટ સરકી જાય એવું પણ પોસિબલ થાય. તો એ બધું શું છે એ આપણે અહીંયા કહેવાનું છે. છેલ્લે કીધું છે માણસનું દળ 65 કિલો છે. ઓકે, મતલબ આપણે ગણતરી કરી શકીએ એમ છે. m ની કિંમત 65, પ્રવેગની કિંમત 1. વાલા બચ્ચાઓ ગુણાકાર કેલ્ક્યુલેટર થી ના કરતા હો, કારણ સીધો જવાબ મળ્યો છે, હે ને? ફાઇન. હવે જે બીજી માહિતી આપણી પાસે છે આની સાથે રિલેટેડ, બેલ્ટ અને શું લખ્યું છે? માણસના બૂટ વચ્ચે, બેલ્ટ અને માણસના બૂટ વચ્ચેનો ઘર્ષણાંક μs is equal to 0.2 છે. આ સ્થિતિ એટલે એમણે જે વર્ણન કરી છે કે નીચેથી પટ્ટો ખસી જાય ને માણસનું શું થાય, આ સ્થિતિમાં ધારો કે પ્રવેગ a' છે, રાઈટ? હવે જો આ સ્થિતિમાં પ્રવેગ a' હોય તો હું અહીંયા લખી શકું, માટે માણસ પર લાગતું બળ બરાબર ma'. હવે મારી પાસે μs નું સૂત્ર છે. μs લખી શકું છું સ્થિત ઘર્ષણાંક, રાઈટ? હવે જો તમને આ સૂત્ર ડાયરેક્ટ ના લખવું હોય તો આવું એક સૂત્ર છે આપણી પાસે, Fs is equal to, પરંતુ Fs is equal to μs into n. કેટલીક વખતે μs into r પણ લખાય. લંબ બળ કહેવાય, r ને પ્રતિક્રિયા બળ કહેવાય. અહીંયા વ્યક્તિ લંબ ઊભો છે એટલે તમે r પણ લખી શકો છો. માટે આની અંદરથી જો હું કિંમત મૂકું તો આ બળ, જેને હું Fs કહી દઈશ, તો અહીંયા આવશે ma' is equal to μs અને r ની જગ્યાએ mg. તો અહીંયા લખી શકો છો કે n બરાબર r બરાબર mg બરાબર વજન બળ. m અને m કેન્સલ, માટે a' is equal to μs into g. વાલાઓ μs ની કિંમત 0.2 છે અને g ની કિંમત 9.8 છે. a' is equal to આટલા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે જો થોડુંક નવું કરીએ તો a' is equal to μs into g, રાઈટ? તો થોડુંક આપણે ગણિત સરળ બનાવવું હોય તો 10 લઈ લઈએ, રાઈટ? તો આનો જવાબ થઈ જશે a' is equal to 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આનો જવાબ ખોટો પણ આવશે ને તો અહીંયાથી તમે ચેક કરી શકશો કે આ જવાબ 9.8 છે ને 10 છે એટલે 2 કરતા ઓછો હશે. જો આવું થાય તો બેલ્ટ નીચેથી ખસવા માંડશે અને વ્યક્તિ ઊભો નહીં રહી શકે, ગબડી શકશે, રાઈટ? ઊભો રહેવા માટેની આ પરિસ્થિતિ બિલકુલ ક્લિયર છે. ઓકે, ફાઇન. ભલા મારા બચ્ચાઓ, 5.26 પેજ નંબર 112. એક દોરીને છેડે m દળનો પથ્થર r ત્રિજ્યાના વર્તુળમાં ભ્રમણ કરે છે. વર્તુળના ઉચ્ચતમ અને નિમ્નતમ બિંદુઓએ અધો દિશામાં લાગતા ચોખ્ખા બળ માટે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. કરેક્ટ? બીજો,
વિકલ્પ આપેલા છે એની અંદર T1 અને V1 નિમ્નતમ બિંદુએ તણાવ અને ઝડપ દર્શાવે છે, સાથે સાથે T2 અને V2 અનુરૂપ મૂલ્યો ઉચ્ચતમ બિંદુએ શું દર્શાવે છે? અગેન તણાવ અને ઝડપ દર્શાવે છે. થોડુંક સમજવાની કોશિશ કરીએ. આ વર્તુળમાં, રાઈટ, આ એનું કેન્દ્ર, દોરીનો એક છેડો આપણા હાથમાં હોય અને પથ્થરને આમ ઘુમાવતા હોય એના જેવી પરિસ્થિતિ. આપણી બે જે અંદર વાત કરેલી છે એમના સંદર્ભમાં જો હું જણાવું તો અહીંયા ઉચ્ચતમ બિંદુને H કહું અને ન્યૂનતમ બિંદુને L કહી દઉં. આ પરિસ્થિતિ થઈ ગઈ. હવે જો અહીંયા છે તો ધ્યાન રાખજો બરાબર, હા, કેન્દ્રગામી બળ, કેન્દ્ર ત્યાગી બળ, પણ અહીંયાની પરિસ્થિતિમાં વેગ આ દિશામાં છે, કરેક્ટ. બીજું, એનું વજન બળ આ દિશામાં છે, કરેક્ટ, અને ઉપરની દિશામાં તણાવ બળ T છે. એટલે આ તણાવ બળને પ્લસ વજન બળને માઈનસ, એટલે અહીંયાની પરિસ્થિતિમાં તમે લખી શકો છો T માઈનસ mg નિમ્નતમ સ્થાન પાસે. જ્યારે અહીંયાની વાત કરો તો વજન બળ પણ અધો દિશામાં અને તણાવ બળ પણ અધો દિશામાં, એટલે T પણ આમ અને mg પણ આમ. આ સ્થિતિમાં એની પાસે વેગ નહીં હોય, અને હશે તો પણ એ વેગ આ દિશામાં હશે. એટલે આ વેગને આપણે ધ્યાનમાં લેવાની આવશ્યકતા રહેતી નથી. તો કારણમાં શું લખશો? આટલું જ. આકૃતિ સ્પષ્ટ સરસ મજાની દોરવાની. આકૃતિમાં દર્શાવ્યા મુજબના લોઅર નિમ્નતમ બિંદુ પાસેના બળમાં વજન બળ અધો દિશામાં અને તણાવ બળ ઉર્ધ્વ દિશામાં છે, માટે પરિણામી બળ T mg થાય. ધેટ્સ ઇટ. ઉચ્ચતમ હાયર હાઈટ વાળું બિંદુ, એમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વજન બળ અને તણાવ બળ નીચેની દિશામાં છે, માટે થઈ શકશે T mg. તમને આપેલા વિકલ્પમાં બે બાજુએ વિકલ્પ બતાવ્યા છે, નિમ્નતમ બિંદુએ, ઉચ્ચતમ બિંદુએ. આ ચારમાંથી સાચું શું છે એ મેં તમને કહી દીધું. અંદરથી તમારે શોધીને મારા શબ્દોની સમજૂતીનો ઉપયોગ કરીને આન્સરને લખવાનું રહેશે. ફરીથી એકવાર આકૃતિનું વર્ણન. L બિંદુ પાસે વજન બળ અને તણાવ બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, માટે પરિણામી બળ T mg. તમારા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે સર mg - T કેમ ના લીધું? કારણ સમજાવો. આ પદાર્થ તૂટી જાય આ દોરીથી અને નીચે જતો રહે તો mg વધારે, પણ હજુ આગળ જવાનો છે એટલે તણાવ બળ વધારે. જો આમ નીચે જતો રહે તો mg વધારે, આમ આગળ જાય તો તણાવ બળ વધારે. તૂટી નથી દોરી હજી, એટલા માટે. આ બિંદુ પાસે નક્કી છે તણાવ બળ હંમેશા કેન્દ્ર તરફ જ લાગશે અને વજન બળ તો નીચે જ આવશે, એટલે આ બંનેને પ્લસ લીધા, આમાંથી આને બાદ કર્યા. આ ફિઝિક્સ સમજ્યા કહેવાય તમે, આને અંદર ઉતર્યું કહેવાય, ડાયજેસ્ટ થયું કહેવાય. કરેક્ટ? ગુડ. બાળ મિત્રો, પેજ નંબર 112, ક્વેશ્ચન નંબર 5.27 શું કહે છે? 1000 કિલોગ્રામ દળનું હેલિકોપ્ટર. તો અહીંયા લખીએ હેલિકોપ્ટર નું દળ, જેને હું m1 કહીશ, 1000 કિલોગ્રામ, બરાબર? ઓકે. 15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના ઉર્ધ્વ દિશામાંના પ્રવેગથી ઊંચે ચડી રહ્યું છે. પ્રવેગે બરાબર 15 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઊંચે ચડી રહ્યું છે. ચાલક અને મુસાફરોનું દળ, ચાલક એટલે એનો કેપ્ટન, ચલાવે તે, અને મુસાફર, તો અહીંયા લખી શકીએ ચાલક અને મુસાફરોનું દળ બરાબર m2 કહી દઈએ વાલાઓ, અને એનો જવાબ છે 300 કિલોગ્રામ. કરેક્ટ? ઓકે. તો નીચેના કિસ્સાઓમાં બળના માન અને દિશા જણાવો. નંબર 1 પહેલું શોધવાનું છે બચ્ચા માટે. પહેલામાં શું કીધું? વાંચો. ચાલક અને મુસાફરો વડે તળિયા પર લાગતું બળ. બસ આપણું, હું અહીંયા ઊભો છું, નીચે બળ કેટલું લાગે? તો કે વજન બળ જેટલું. વજન બળ એટલે કેટલું? તો કે m * g જેટલું. પણ એ તો હું સ્થિર ઊભો હોય ત્યારે, પણ જો ગતિ કરતો હોય આ રીતે, તો એની અંદર સમેશન f = ma લખાય. યાદ છે ને એવું?
સમેશન f ઇઝ ઇક્વલ ટુ ma લખાય. તો હવે તમે એવો વિચાર કરો FBD બનાવીને, તો અહીંયા આ મુસાફર અને ચાલક નું દળ, એટલે હું અહીંયા લખીશ m2. સમજી જવા. ઓકે, એનું પોતાનું વજન બળ લાગશે એટલે m2g થશે. કરેક્ટ. અને આ દિશામાં એને લાગશે r. r એટલે પ્રતિક્રિયા બળ, જે મને શોધવાનું કીધું. જોઈ લો, મુસાફરો વડે તળિયા પર લાગતું બળ એટલે r પ્રતિક્રિયા બળ. અને આ તંત્ર આ દિશામાં ગતિ કરે છે, તો અહીંયા આવશે m2. કરેક્ટ. હવે શું થાય આ પરિસ્થિતિમાં? તો વાલા બચ્ચાઓ, અહીંયા મારે ગતિનું સમીકરણ લખવું. ગતિનું સમીકરણ, તો આ ગતિના સમીકરણમાં મારે અહીંયા લખવું પડે r માઈનસ m2g ઇઝ ઇક્વલ ટુ m2 ઇન્ટુ a. આ સમીકરણ ક્યાંયથી આવ્યું નથી મારા વાલા બચ્ચાઓ. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે સમેશન f ઇઝ ઇક્વલ ટુ ma, આ સૂત્રનો ઉપયોગ કરો. રાઈટ. હેલિકોપ્ટર નીચે નથી પડી જતું, એટલે આ ઓછું છે ને આ વધારે છે, r માઈનસ m2g. રાઈટ. એટલે તો મુસાફરને ઉપર તરફ બળ લગાડશે, મુસાફરો નીચે અને એના વડે ઉપર બળ. એટલા માટે આ સમજૂતી થઈ. કરેક્ટ. અહીંયા પ્રશ્ન છે લખી શકીએ, ચાલક અને મુસાફર વડે, ચાલક અને મુસાફર વડે, મુસાફરો બહુવચન છે, મુસાફરો વડે તળિયા પર લાગતું બળ. રાઈટ. હવે મારે આ સૂત્રમાંથી r ને સૂત્રનો કરતા બનાવી દેવાનો મિત્રો. તો માટે અને r1 કહી દઈએ થોડીક વાર માટે, કારણ કે આગળ પાછું બીજું આવે તો ચિંતા નહીં. તો r1 is equal to m2g plus m2 into a. રાઈટ. તો હવે આના ગતિના સમીકરણમાં હું શું કરી શકીશ? તો આના ગતિના સમીકરણની અંદર m2 કોમન થઈ જશે, અહીંયા થશે g plus a. વાલા મિત્રો, r1 is equal to m2 ની કિંમત છે એલા માણસોનું દળ 300, g ની કિંમત 10 લઈ લો ને આપણે, પ્લસ પ્રવેગની કિંમત 15. તો અહીંયા આવશે 300 ગુણાકારમાં 25 બરાબર. ગણતરી તમારા માથે હો ભાઈ, બાકી સહેલું છે. 25 ગુણાકારમાં 3 75 ને પાછળ 2 0 થઈ જાય. બહુ જરૂર નથી, પણ તમારા માટે છોડું છું. ઓકે મિત્રો, નંબર 2 b શોધવાનું છે. જો FBD પરથી દાખલો સહેલો થઈ ગયો કે નહીં? ફાઇન. હવે પછી મારી પાસે b શોધવાનું છે. એમાં હેલિકોપ્ટરના રોટર વડે આસપાસની હવા પરનું ક્રિયાબળ. હેલિકોપ્ટર હેલિકોપ્ટરના રોટર વડે આસપાસની હવા પરનું ક્રિયાબળ. સેમ જ પરિસ્થિતિ, બિલકુલ જ સેમ. હવે જે હું FBD ડ્રો કરીશ એની અંદર આ દળ મારે લખવું પડશે m1 plus m2. કેમ? તો કે આખું હેલિકોપ્ટર આવી ગયું, તો હેલિકોપ્ટરનું પોતાનું દળ અને એની અંદર બેઠેલા માણસોનું દળ. કરેક્ટ. ઓકે. હવે અહીંયા પણ સેમ જ પરિસ્થિતિ વાલા મિત્રો. આ દિશામાં m1 plus m2 into g એટલે વજન બળ, અને અહીંયા પણ સેમ પરિસ્થિતિ, આ ક્રિયાબળ પ્રતિક્રિયા બળ r2, અને એની અસર હેઠળ ઓકે, મેં આ દિશા ખોટી બતાવી છો, ખરેખર સોરી, આ ઉર્ધ્વ દિશામાં જ જશે. કેમ? તો કે પ્રવેગ એની પાસે ઉર્ધ્વ દિશામાં છે, એટલે અહીંયા મારે ગતિ જ લખવી પડશે, ગતિની દિશા. રાઈટ. અહીંયા પણ સેમ જ વસ્તુ, અહીંયા હું લખીશ ગતિની દિશા. કરેક્ટ. તો આગળના દાખલામાં મેં હમણાં સુધી આ દિશામાં બતાવ્યો હતો પ્રવેગ, એ પ્રવેગ આ દિશામાં નથી. આ પ્રવેગ લખ્યો છે ને, એની આગળના શબ્દો દાખલામાં વાંચશો એટલે ખબર પડશે કે પ્રવેગ ઉર્ધ્વ દિશામાં છે, એવું સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે, એટલે ગતિની દિશા. અહીંયા પણ ગતિની દિશા. સેમ ઇક્વેશન આનો યુઝ કરીશું. તો હવે મારી પાસે સૂત્ર શું થયું? તો અહીંયા સેમ ફોર્મ્યુલા હું લખીશ. બરાબર. તો
તો આ ફોર્મ્યુલા માટે હું લખી શકું ગતિનું સમીકરણ r2 આની જેમ જ minus m1 plus m2 into g is equal to m1 plus m2 into a માટે r2 is equal to આ જમણી બાજુએ જાય તો m1 plus m2 into g plus m1 plus m2 into a માટે r2 is equal to m1 plus m2 into g plus a હવે m1 ની કિંમત તો કે 1000 પ્લસ m2 ની કિંમત તો કે 300 g ની કિંમત તો કે 10 a ની કિંમત તો 15 આનો સરવાળો કરશો એટલે 1300 into 25 રાઈટ માટે r2 is equal to blank newton થઈ ગયું આ બળ કોણે કોની ઉપર લગાડ્યું તો વાંચો હેલિકોપ્ટરના રોટર વડે આસપાસની હવા રોટર આમ ફરે છે આમ તો એ નીચે તરફ પ્રેશર લગાડે છે એટલે ઉપર જાય છે આપણા ઘરમાં ફેન છે એ ફેનની હવા કઈ બાજુ આવે છે નીચે એટલે પ્રેશર કઈ બાજુ લાગ્યું કહેવાય નીચે સેમ વર્ક એ પાંખિયાને કરવાનું છે એની પાસે બીજું કોઈ એન્જિન પ્લેન જેવું નથી કે પાછળ ધક્કો મારે તો એ આગળ જાય રાઈટ તો આને આ પ્રેશર લગાડવું પડે છે એટલે એ ઉપર ખસે છે કરેક્ટ તો આવી ગતિમાં આટલું બળ પરિણામી બળ એ પાંખિયા નીચેની હવા પર લગાડે છે એટલે લિફ્ટ થાય ત્યારે તમે જોજો ધીમે 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 થઈ શકશે આવું ઘરે પણ તમે પ્રોજેક્ટમાં બનાવી શક્યો છો તો ભૂતકાળમાં બનાવ્યું પણ હોય કે ઉપર ફેનની સ્પીડ જોરથી ફરતી હોય નીચે નાની સરખી વસ્તુ હોય તો ઊંચે ઉડે છે રાઈટ એવું પણ થાય છે ફાઇન ત્રીજું જે શોધવાનું કીધું છે તે આસપાસની હવા વડે હેલિકોપ્ટર પર લાગતું બળ એ તો સેમ જ હોય ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ તો સી પ્રશ્નનો જવાબ શું થઈ શકશે તો સી પ્રશ્નમાં તમારે લખવું પડે ન્યૂટનના ગતિ માટેના ત્રીજા નિયમ પરથી જો રોટર હવા પર R2 બરાબર આટલા ન્યૂટન બળ લગાડે તો હવા પણ તે તંત્ર કીધું હોય તો તંત્ર હેલિકોપ્ટર પર તે હેલિકોપ્ટર પર તેટલું જ બળ લગાડશે ધેટ્સ ઇટ આટલો ખરા વાસ્તવિકતા સાથે જોડાય છે મજા આવે આવા બધા ઉદાહરણ સોલ્વ કરવાની એટલે જ એનસીઈઆરટી ની બુકને પ્રેક્ટિકલ એપ્રોચ્ડ બુક કહેવામાં આવે છે આવા દાખલા તમને મજા આવે ગણવાની રાઈટ બિલકુલ મારા વાલાઓ સેમ પેજ અને એના પરથી 5.28 નંબરનો દાખલો શું કહે છે જોઈએ ઝડપથી 10 મીટર સોરી 10⁻² મીટર સ્ક્વેર આ શું છે વાલા બચ્ચાઓ તો કે આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક નળીમાંથી 15 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે v is equal to 15 મીટર પર સેકન્ડ ની ઝડપથી સમક્ષિતિજ વહન કરતા પાણીના પ્રવાહમાંથી પાણી બહાર ધસી આવીને નજીકની ઉર્ધ્વ દિવાલને અથડાય છે એટલે આમ પાણી સામેની દિવાલને અથડાય છે એવું કંઈક કહેવા માંગે છે ઓકે પાણીની અસરથી દિવાલ પર લાગતું બળ કેટલું હશે બળ શોધવાનું છે પાણી પાછું ફેંકાતું નથી રિબાઉન્ડ થતું નથી તેમ જો આ તમે આ ચેપ્ટર પર થી વિચાર કરો ને તો તમને સીધું ક્લિક થવું જોઈએ કે પાણી આમ જાય ને દિવાલને અથડાય ને દિવાલ પર લાગતું બળ શોધવું હોય તો મારે એના વેગમાનનો ફેરફાર શોધવો જોઈએ તો અહીંયા હું એક કન્સેપ્ટ તમને બતાવું કે અહીંયા લખી શકો આપણને જે પ્રશ્ન પૂછ્યો છે તે પ્રમાણે દિવાલ પર લાગતું બળ દિવાલ પર લાગતું બળ જો દાખલાની શરૂઆત મારે અહીંથી કરવાની છે પણ કન્સેપ્ટ અહીંયા છે એટલે ના ગોખાય દાખલા નહીં ગોખવાનું કારણ આ છે તમે અહીંથી શરૂ કરી શકો છો સાચી વાત સમજી ગયા પછી મેં સમજાવી દીધા પછી અહીંથી શરૂ કરવાનું જે પ્રમાણે લખ્યું છે
પણ સમજવા માટે, યાદ કરવાની પ્રોસેસ માટે, દાખલો ગણવાની સિસ્ટમ બનાવવા માટે આ જ વસ્તુ ફોલો કરવી પડે. ઓકે, દિવાલ પર લાગતું બળ બરાબર પાણીના વેગમાનનો ફેરફાર બરાબર મારે ડાયરેક્ટ લખવાનું થાય m into v. હવે બચ્ચા પાર્ટી મને v તો આપી જ દીધા છે 15, મારે દળ શોધવાનું છે. ક્લિયર થઈ ગયું શું જરૂર છે એવું? ઓકે, હવે આખી સિસ્ટમ સમજાવું છું તમને, યાદ રાખવાની સિસ્ટમ સમજાવું છું તમને. મારે જોઈએ છે mv, કરેક્ટ? એમાંથી v મારી પાસે છે, દળ નથી. ક્ષેત્રફળ આપેલું છે તો હું રસ્તો પકડીશ ઘનતા બરાબર દળના છેદમાં કદ, તો દળ બરાબર ઘનતા ગુણાકારમાં કદ. v એટલે કદ. ઓકે, હવે મારે કદ જોઈએ છે તો અહીંયા લખી શકું કદ v બરાબર a into l. ક્ષેત્રફળ ગુણાકારમાં લંબાઈ, આ જ કદનું સૂત્ર લખીશ, ક્ષેત્રફળ ગુણાકારમાં વેગ. કેમ? હું લખીશ પ્રતિ સેકન્ડ, અને આ પ્રતિ સેકન્ડ લખીશ તો જ વેગમાનનો ફેરફાર એકમ સમયમાં, એને જ ન્યૂટનની ગતિનો બીજો નિયમ, એટલે જ એને બળ કીધું. ખ્યાલ આવ્યો? વેગમાનનો ફેરફાર એકમ સમયમાં, એટલે જ એને બળ કીધું છે. કરેક્ટ? તો જુઓ સમજાવું છું. અહીંયા સૌથી પહેલા મારી પાસે જે જવાબ લખું છું એમાં બરાબર ધ્યાન રાખજો, રાઈટ? તો અહીંયા લખું છું પાઇપમાંથી દર સેકન્ડે બહાર આવતા પાણીનું કદ બરાબર ક્ષેત્રફળ ગુણાકારમાં વેગ. હવે તમે જુઓ છે તો આનું આ જ કેવી રીતના? તો જુઓ, ક્ષેત્રફળ ગુણાકારમાં વેગ બરાબર ક્ષેત્રફળ લંબાઈ અને સમય. રાઈટ? થઈ ગયું? ખ્યાલ આવ્યો? બસ, તો એના ઉપરથી જવાબ મળશે. તો હવે એના ઉપરથી આ મને જવાબ મળશે. ઓકે, ક્ષેત્રફળ 10 ની -2, ગુણાકારમાં ઝડપ તો કે 15, તો આનો જવાબ 15 ગુણાકારમાં 10 ની -2 ઘાત. પાણીનું કદ મળ્યું દર સેકન્ડે, એટલે આનો એકમ થયો મીટર ક્યુબ પ્રતિ સેકન્ડ, કદ પરથી. હવે મારી પાસે બીજી માહિતી શું હોવી જોઈએ? આ કદ મળી ગયા પછી દળ શોધવા માટે તો કે ઘનતા. તો જુઓ, ધ્યાન રાખજો, અહીંયા લખું છું પાણીની ઘનતા 10⁻³ kg પર મીટર ક્યુબ. સોરી, માઇનસ નહીં, પ્લસ. પાણીની ઘનતા 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. યાદ રાખવું પડશે, યાદ રાખવું પડશે. આનો મતલબ શું થાય ખબર? 1 મીટરની લંબાઈ, 1 મીટરની પહોળાઈ, 1 મીટરની ઊંચાઈ, આવું એક સમઘન પાત્ર લો તો એમાં 1000 કિલોગ્રામ પાણી સમાય. બોક્સ જેવું આપણે વિચારીએ, લોખંડનું, પ્લાસ્ટિકનું. 1 મીટર લંબાઈ, 1 મીટર પહોળાઈ, 1 મીટર ઊંચાઈ, એમાં 1000 કિલોગ્રામ પાણી રહી શકે. પાણીની ઘનતાનો આ ફિઝિકલ ભૌતિક વિજ્ઞાનનો મતલબ મેં તમને સમજાવ્યો. રાઈટ? બચ્ચા પાર્ટી, ઘનતા મળી ગઈ, મને દળ જોઈએ છે. તો હવે હું શું લખું છું બરાબર ધ્યાન રાખજો. માટે એકમ સમયમાં પાઇપમાંથી બહાર આવતા પાણીનું દળ બરાબર ઘનતા ગુણાકારમાં કદ. રાઈટ? આને શું વાંચીએ છીએ? રો, RO, રો. બહાર આવતા પાણીનું કદ એટલે A into V. રો ની કિંમત 10³ ઘાત, આની સાથે 15 10 ની -2 ઘાત, -2 1, તો આના જવાબમાં 15 ગુણાકારમાં 10 ની 1 ઘાત. આન્સર 150 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. એકમ જોઈ લેજો, કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. કેમ? એકમ સમયમાં પાઇપમાંથી બહાર આવતા પાણીનું દળ, સમય કેવો કીધો? એકમ સમય, એટલે સમય છેદમાં આવે, દળ અંશમાં આવે. રાઈટ? તો આ દળને મારે લઈ લેવાનું 150.
રાઈટ? બસ આન્સર થઈ ગયો. 15 ગુણાકારમાં 15 225 અને એની સાથે જવાબ 0. આટલા ન્યૂટનનું બળ લગાડી શકશે. ધેટ્સ ઇટ. કેવું સરસ મજાનું ફિઝિક્સ સમજાયું છે કે તમે પાણી જે જઈ રહી છે પાઇપમાંથી અને દિવાલ પર આમ અથડાવો તો આટલું પાણી નીકળતું હોય તો આટલું બળ દિવાલને લગાડી શકે છે. કેવું સરસ ફિઝિકલ મતલબ સમજાઈ શકે એવો છે. કરેક્ટ?